શુક્રવારે મોડી સાંજે એક એવા ન્યૂઝ સોશિયલ મીડિયાની અંદર પ્રસરી ગયા અને કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર આવ્યા, જેમાં સુરતના ઈચ્છાપોર જીઆઈડીસીની અંદર આવેલી ભારતની સૌથી મોટી લેબગ્રોન ડાયમંડ કંપની ગ્રીનલેબ ડાયમંડના કેટલાક રત્ન કલાકારોએ હડતાલ પાડી હોવાના ન્યૂઝ વાયરલ થયા. લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગની અંદર ભરપૂર તેજી છે, પોલિશ ડાયમંડના ભાવમાં ઉછાળો છે અને નેચરલ ડાયમંડમાં જે રત્ન કલાકારો બેરોજગાર બન્યા હતા એમાં લેબગ્રોન ડાયમંડમાં રત્ન કલાકારો સમાઈ ગયા છે. એવા સમયે સુરતમાં ભારતની એક સૌથી મોટી લેબગ્રોન ડાયમંડ કંપનીમાં રત્ન કલાકારોએ હડતાલ પાડી એ વાતને કારણે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો કે આટલી મોટી ડાયમંડ કંપનીની અંદર રત્ન કલાકારો હડતાલ પાડી દીધી. અને રત્ન કલાકારોએ હડતાલ એટલા માટે પાડી કે એવા સમાચાર પ્રસરી ગયા કે કંપનીએ જે રત્ન કલાકારોને હીરા ઘસવાના જે ભાવ આપે એમાં ઘટાડો કર્યો છે. આ બાબતે અમે જાણકારી મેળવવાની કોશિશ કરી કે આખરે રત્ન કલાકારોએ હડતાલ કેમ પાડી અને આખરે થયું છે શું. તો આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. શુક્રવારે મોડી સાંજે એક એવા ન્યૂઝ સોશિયલ મીડિયાની અંદર પ્રસરી ગયા અને કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર આવ્યા, જેમાં સુરતના ઈચ્છાપોર જીઆઈડીસીની અંદર આવેલી ભારતની સૌથી મોટી લેબગ્રોન ડાયમંડ કંપની ગ્રીનલેબ ડાયમંડના કેટલાક રત્ન કલાકારોએ હડતાલ પાડી હોવાના ન્યૂઝ વાયરલ થયા. અને એની અંદર એવું કહેવામાં આવ્યું કે ભાવ ઘટાડવાને કારણે રત્ન કલાકારોએ હડતાલ પાડી છે. હવે વિડીયો જેવા વાયરલ થયા એને કારણે આ વાત દુનિયાભરની અંદર પ્રસરી ગઈ, કારણ કે ડાયમંડ ઉદ્યોગ આખી દુનિયામાં પ્રસરેલો છે. એન્ટવર્પ, હોંગકોંગ, મુંબઈ બધી જગ્યાએ આ વાત પ્રસરી ગઈ કે લેબગ્રોન ડાયમંડમાં કામ કરતા રત્ન કલાકારોએ હડતાલ પાડી. આ ચર્ચાનો વિષય વધારે એટલા માટે બન્યો કે અત્યાર સુધી એવું સાંભળ્યું નથી કે લેબગ્રોન ડાયમંડના કારીગરોએ હડતાલ પાડી હોય. અત્યાર સુધીમાં નેચરલ ડાયમંડમાં કામ કરતા કારીગરો ઘણી બધી વખત હડતાલ પાડી હોય એવા સમાચારો આવ્યા છે, પરંતુ લેબગ્રોન ડાયમંડના રત્ન કલાકારો હડતાલ પાડે એવા સમાચાર કદાચ પહેલીવાર આવ્યા. હવે કારીગરોના ટોળા હતા અને વિડીયોઝની અંદર એવું બધું દેખાતું હતું, એટલે એવું લાગતું હતું કે આ કારીગરો છે એ હડતાલ ઉપર ઉતરી ગયા છે. હવે આ બાબતે અમે ગ્રીનલેબ ડાયમંડના સ્મિત પટેલની સાથે વાત કરી અને એમને એમ પૂછ્યું કે રત્ન કલાકારો એ કયા કારણોસર, એમની શું માંગ હતી, એમણે શું કામ હડતાલ પાડી. તો સ્મિત પટેલે એવું કીધું કે આ વાત અફવા છે, કારીગરોએ હડતાલ પાડી જ નથી, પરંતુ કેટલાક જે દુઃખી આત્માઓ હતા એમણે પોતાનો ઉલ્લુ સીધો કરવા માટે આ સમાચારો ફેલાવ્યા. બાકી કારીગરો મોજથી કામ કરે છે અને સવારે 8 વાગ્યાથી અમારી ઈચ્છાપોર જીઆઈડીસીની ફેક્ટરીની અંદર 2500 કારીગરો કામ કરે છે. કોઈ કારીગરોને કોઈ પ્રોબ્લેમ નથી, એવું સ્મિત પટેલે વાત કરી. હવે ગ્રીનલેબ વિશે તમને થોડીક માહિતી આપી દઉં કે ગ્રીનલેબ ડાયમંડ એ કંપની છે કે જ્યારે 2023ની અંદર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા અને ગ્રીનલેબ ડાયમંડમાં બનેલો એક ગ્રીન ડાયમંડ અમેરિકાના ફર્સ્ટ લેડી એટલે જ્યોર્જ બુશના પત્ની જીલ બાઇડનને ભેટ આપવામાં આવ્યો હતો. એ જે ડાયમંડ હતો એ અહીંયા ગ્રીનલેબ ડાયમંડમાં બન્યો હતો. બીજું કે ગ્રીનલેબ ડાયમંડના માલિક છે મુકેશ પટેલ, અને મુકેશ પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એકદમ નજીકના હોવાનું કહેવાય છે. સુરત આવે તો મુકેશભાઈ પટેલની પાસે એમના ઘરેથી ખાવાનું મંગાવે એટલા એમના નજીકના સંબંધો હોવાનું કહેવાય છે. તો જો સ્મિત પટેલે જે વાત કરી હોય એ સાચી હોય તો આ એક ખોટું છે, કારણ કે લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી આખા વર્લ્ડની અંદર ફેમસ થઈ ગઈ છે. અને જેવી રીતના નેચરલ ડાયમંડમાં સુરતનું નામ મોખરે થઈ ગયું છે
એવી જ રીતના લેબ્રોન ડાયમંડ પણ સુરતની અંદર નંબર 1 થઈ ગયું છે. તો આ લેબ્રોન ડાયમંડની જે સફળતા છે, લેબ્રોન ડાયમંડનો જે ચળકાટ છે, એના માટે કોઈ એકાદ લેભાગુ માણસોને કારણે ઇન્ડસ્ટ્રીઝનું નામ ખરાબ થાય એ પણ યોગ્ય નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.